એ તો બસ ધોઈ કાઢું છું. જો મસ્ત પવન આવે છે એકદમ ઠંડો. હા એન પપ્પાને ખાવા માટે તો પેલો એકદમ રવો ધોળો આવે છે ને એ નહીં ભાવ, એ નહીં ભાવ એમાં ખોટ નું ચલો તાણ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે રોટલી કરવા બેસી જઈએ અને મમ્મીને બનાવું પુલાવ દક્ષાને બે બરોબર, કારણ કે આપણો પુલાવ ઓછા ભાવશે અને ભાવ એ શું ઓછા એટલે આપણે તો રોટલી શાક હેડતા. ચકુને રમું છું અને લક્ષ્મી બેઠા છે ફોનમાં એડિટિંગ કરીશું. મજાનું છે. મમ્મી ને બેઠો છે ના તૂટી જવું કોઈ આ મરદ નું ફાડ્યું ભાઈ હોઈ ગયા છે. ખાટલો લઈને આવ્યા છે ત્યાંથી અને પપ્પા ખુરશીમાં બેઠા છે. દક્ષુભાઈ પણ રમું છે અને હું પણ રમું છું. દક્ષાને પુલાવ થઈ ગયા છે. દક્ષાને કાકા વગર ન રહું તો વેરાઈ ગયું તો મમ્મી એવું રોટલી તળાશે ને હું વાતાવરણ હોય મસ્ત કુદરતમાં થોડો બેઠો હોય એવી મજા આવે. સાસવાડી ચાલશે બહુ ચાલશે લખવાની છે.
એક પેલા શેરા બેઠું તો ગાઈસ ખાવા તો બેઠા તો પણ વદરોનું આખું ઝુંડ આવી ગયું અડધો તો દોડાયો અને હજી અડધો બે રહ્યો ધીમે ધીમે જેમ જેમ સમય જાય ને બધા નજીક નજીક આવી જાય પહેલાં દૂર જતો ને બધા નજીક નજીક આવી અમને આવશે ને એટલે પાછું કાઢશું ચૂકતી પેલો આટલા એમ બેજો પેલા રહ્યા બધા નજીક નજીક આવી પાછું કાઢવા જવું તો પેલો આ સોહાર આ બચ્ચો ગણો ને એનો કેટલો હતો આ પેલો બચ્ચો આવ્યો મો મલાઈ કમારો તું હોય તા થઈ રહ્યો અને ખાવાનું પણ પતી ગયું છે અને વદરા બધા બહુ આવ્યા હતા 40 જેવા લગભગ તે રોટલીઓ પડી હતી તે એમનો પણ નો હે અને બંદને પણ ખાધું અને હવે આપણે અહીંયાથી નીકળીએ પન્ના બેન તો પહેલા ચમક્યા હતા પાછળથી અહીં બાલ પકડ્યા એવો પડશે જો મારા માથા પાટ્યું હોન હાથમાં ડાળ્યું હોટીલા ઈ આઈ ડોન્ટ નો યુ દેખો બંદર દેખાય જો બાને આવે છે પાછું તો બધું પેક થઈ ગયું અને જોઈ શકો છો અમારી ત્યાંથી બ્લેન્ક થયા પછી વાદળો ફરી વળે ઉપર બતાવો ત્યાંથી જોઈ શકો અમે બેઠા તો એક પહેલાં અમે વાદળો બેઠા હતા ને વાદળો ના એને તો માર ખાતા ખાતા બચ્યો હવે કીધું મને હમણાં થોડી પહેલાં હાથમાં તપેલી હતી એટલે એવો જ દોડ્યો હતો અને આવું સીન લેવો છે બાય બાય છીએ મોનિકા ગાડી અને એક્ટિવા બંને હતું બરોબર તો બંને જઈએ તાણે હવે આગળ કઈ જગ્યાએ જવાનું છે ખબર નથી આ તો આપણે ઉપર પહોંચીને આવ્યો જમી અને અહીંયા નીચે આવ્યો તો બહુ જ છે અને અહીંયા બગીચો ને બધું છે તે બાળકો રહું એટલા માટે જી ચાલો આહા એવું હમું કરવા માટે ઊંધું નહીં યા લપડી પડ્યો ઉતાર
જગ્યા છે અહીંયા. હા જો આ કપાસનું ઝાડ છે, મોટું પોલિસ્ટરનો કપાસ, બહુ વિશાળ છે ઝાડ. અને રૂ પણ આપ. હા બહુ મસ્ત જગ્યા છે. ચંપાનું પણ ઝાડ છે અને મસ્ત છે. મમ્મી ઓદરો છે તારાડી, ઓદરો છે ચકલી. થોડા ક્યાં તો કરો ના ચકુબેન બેવા તો ગયા પણ બાજુમાં જ બંદર હતો, દોડીને એવા ભાગ્યા છે ને કોઈ માપ નહીં. ના નહીં તૂટા બે ભેગી પકડી લબડા. હા પ્રેક્ટિસ છે હો બાકી. હું તો હેકી પણ વધુ પેલું વધરું લીધી ને તને. છે અને એના અંદર એટલો મસ્ત બગીચો બનાવ્યો છે કે અહીંયા ઓદરા ને બધું બહુ મસ્ત છે. તમારે એમ શાંત વાતાવરણ, મનને શાંત કરવા આવવું હોય ને તો બહુ બેસ્ટ જગ્યા છે તપોવનની નીચેની. કે જો મોદી સાહેબને બહુ બધા એવા બધા ઝાડ પણ વાયા છે, જેમાં ખાખરા પણ છે, અમુક કપાસ એવો પણ છે, ચંપા પણ છે, બહુ બધા ઝાડ છે અલગ અલગ. જો તમે ચારોળીનું ઝાડ છે, આ ચારોળીનું ઝાડ છે. જો આ ચારોળીનું ઝાડ આ ટાઈપનું હોય. આ ચારોળી આપણે જે નાખીએ છીએ સબ્જીમાં એ. પછી એવા બીજા ઘણા બધા છે, બધા અલગ અલગ. બરાબર છે. જો આ બે હાલનું ઝાડ છે. જો બરાબર લાલ ફૂલ પણ આવશે આ રીતના બધા બહુ છે મસ્ત મસ્ત. અને બંદર તો બહુ બેઠા છે અહીંયા. બધા જોઈ લીધું બગીચો અને પાછા વળતા નીકળ્યા. ગરમી બહુ લાગવા માંડી છે. મમ્મી બધું ચાલી ના હેકા એટલે બેઠી સહી. બહુ મસ્ત જગ્યા છે, મજા. તમે આવતા રહેના બસ આવી બધી. અહીંયા ઊંચી જગ્યા છે, જોકે તો પણ બહુ મસ્ત તો બહુ દેખાય છે. ઊંચી જગ્યા હતી તાવ તપોવનની, તેઓ આપણે ચડ્યા હતા. આમ તો પગ દુખે છે પણ તોય જોઈએ કે બહુ ઊંચી જગ્યા છે ને ત્યાંથી બહુ મસ્ત વ્યૂ દેખાતું હતું. તો કીધું લાવો ચડીને જોઈ લઈએ. હવે ત્યાંથી ઉતરી જઈએ આપણે, કારણ કે બહુ ઊંચી છે. જો જગ્યા ઊંચું વ્યૂ પોઈન્ટ છે અને બહુ મસ્ત જગ્યા છે. મજા આવી પણ ઉપર ચડવાની. પવન તો બહુ આવતું હતું ત્યાં. એના તો 3 વાગી ગયા છે, ફરવા જઈને આવી ગયો. બેસી ગયા છે પૂરા બગીચામાં. થાક્યા છે. મમ્મીને પણ આવી જશે, ભાઈઓની ગાડી પણ આવી જશે, દક્ષિણ બધા આરામ ફરવા આવશે. હું હેડું. હા આવજે. હા પપ્પા હરિઓમ. હરિઓમ. લોક જ કોઈ સદ નહીં. કઈ ઘણો પડી ગઈ હવન કુંડા. महाराज का गौर कोई नहीं.
થાળી મોની હતી એટલે ફરવા જતો તો કહીને બધો પણ ત્યાંથી વળતા આવતા થાળી કરવાની હતી તો લઈને આવ્યા છીએ બરાબર. તો થાળીને માતાજીને ચડી દઈએ, દર્શન પણ કરી લઈએ અને પછી ડાબુ પહોંચી જાય આવું રેઠાથી થાળી પણ થઈ જાય અને હવે ઘેર આવીને બધું બોમ સંભાળીએ. બેસું પણ મહેશભાઈને પાઈશ આજે કાં તો મહેશ ઘેર હતા તો એને પાઈશ બરાબર. બેસું પણ બે જઈશું આવું કોમ પતાઈએ અને મળીએ આગળ પછી. મહેશભાઈને આવીને દઈ જશે ખાવાનું કોક લાવ્યો પણ છીએ આપણે એમ માટે કેરી બેન આપીએ. મહેમાન ગતિ અમારી માં પગ ઉપર આપણને દેખ જ દેખ નહીં લાગતી. કેમ ભાઈ મજા? એ મજા શું શાંતિ? એ ચકલી વાર ડેટકાન નહીં બીક લાગતી હોય શોખર ચડી જોઈશું તું આજે હોય છે બસ મસ્ત મજાનું એન્જોય કર્યું, બધાએ મજા કરી અને મોજ પણ કરી અને હાથે હાથે માતાજીની થાળી પણ કરી. અને આપણો આ બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.